સવારની ભાગદોડ હોય અને બાળકોનું લંચ બનાવવાનું હોય તો આ વેજીટેબલ પેનકેક એકવાર જરૂરથી બનાવી લો. ફક્ત 15 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને એટલી હેલ્ધી અને એટલું ટેસ્ટી બને છે કે તમારા બાળકોને બહુ જ પસંદ આવશે. સાથે આપણે ટામેટા અને ડુંગળીની ચટણી પણ બનાવીશું. તો આ વેજીટેબલ પેનકેકનું બેટર આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું અને માત્ર 15 મિનિટમાં રેડી થઈ જાય એવી સરળ રીતે બનાવીશું. તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ વેજીટેબલ પેનકેક કેવી રીતે બનાવવી. તો આ નાસ્તામાં આપણે મકાઈનો ઉપયોગ કરીશું. તો મેં અહીંયા 1 નંગ મકાઈ લીધી છે. તો વજનમાં 500 ગ્રામ જેટલી છે. તો હવે આપણે મકાઈને આ રીતે મોટી ખમણીથી ખમણી લેવાની છે. જો તમારી પાસે મકાઈના દાણા હોય તો તમે મિક્સી જારમાં તેને પલ્સ મોડ પર તેને પીસી શકો છો. તો દરદરું તેને રાખવાનું જેથી મકાઈનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો મકાઈ આપણે પીસી લીધી છે. તો એમાં આપણે 1 કપ જેટલો રવો એડ કરીશું, 1/4 કપ જેટલો બેસન અને 1/4 કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું, 1/4 કપ જેટલું દહીં ખાટું એડ કરીશું અને 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈશું. તો હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે સોજી હોવાના કારણે પાણી બધું ઓબ્ઝર્વ થઈ ગયું છે. ડ્રાય છે હજુ બેટર, એટલે આપણે થોડું પાણી એડ કરતા જઈ અને બેટર થોડું લિક્વિડ ફોર્મમાં લાવવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે થોડું પાણી એડ કરી અને આ રીતનું બેટર બનાવી દીધું છે. તો આમાં આપણે હજી વેજીટેબલ એડ નથી કર્યા, એટલે હવે આપણે એમાં વેજીટેબલ એડ કરવાના છે. તો આ રીતનું બેટર તૈયાર થઈ જાય પછી આપણે તેમાં વેજીટેબલ એડ કરીશું. તો મેં અહીંયા લાંબી સ્લાઇસમાં કટ કરેલી કોબીસ અને કેપ્સિકમ, ડુંગળી, ગાજરને ખમણી લીધું છે. તો આપણે આટલા વેજીટેબલ એડ કર્યા છે. તમારે આના સિવાય બીજા વેજીટેબલ એડ કરવા હોય તો તમે અહીંયા કરી શકો છો. તો અહીંયા આપણે 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ પણ એડ કરી દઈશું અને થોડાક એવા કોથમીરના દાણા પણ એડ કરી દઈશું. આના સિવાય તમારે અહીંયા પાલક એડ કરવી હોય તો તમે એ પણ એડ કરી શકો છો. તો હવે બધા જ વેજીટેબલને બેટર સાથે મિક્સ કરી લેવાના છે. તો કોબીજને આપણે આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી છે જેથી તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને તેનો દેખાવ પણ ખૂબ જ સરસ આવશે. તો બધા જ વેજીટેબલ બેટર સાથે મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેમાં મસાલા કરીશું. તો સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું, 1 ચપટી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો હજી પણ આપણું બેટર ગાઢું લાગે છે એટલે હજી પણ આપણે થોડું પાણી એડ કરી અને એડજસ્ટ કરી લઈશું. તો બેટર આપણું થોડું પતલું હોય એ રીતનું રાખવાનું છે, જે રીતે આપણે પુલ્લા બનાવતા હોય એ રીતનું આપણે બેટર રાખવાનું છે. તો અહીંયા આપણું બેટર બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો આમાં આપણે બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા નથી કર્યા. જો તમારે આમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એડ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે આમાંથી પેનકેક બનાવવાનું શરૂ કરીશું. તો આ પેનકેક આપણે તવા પર જ બનાવવાના છે. તો મેં અહીંયા તવાને પહેલાથી ગરમ કરી લીધો છે. તો આપણે નોનસ્ટિક તવો લઈશું, એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. જો બાળકો ઘી ખાવાનું પસંદ ના કરતા હોય તો તમે આ રીતે ઘી એડ કરીને પણ બાળકને ઘી ખવડાવી શકો છો. તો અહીંયા આપણે તેલને સરસ રીતે ગ્રીસ કરી લીધું છે. હવે આપણે તેમાંથી મીડિયમ સાઇઝનો એક પુલ્લો બનાવવાનો છે. તો આપણે થોડું બેટર લઈ આ રીતે તેને રાઉન્ડ શેપમાં પાથરી દેવાનું છે. તો વધારે પતલું પણ નહીં અને જાડું પણ નહીં એ રીતને આપણે પાથરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ રીતનું એક સરસ બેટર પાથરી દીધું છે. હવે એના ઉપર આપણે 1 ચમચી તેલ એડ કરીશું. તો આ નાસ્તો આપણે બને ત્યાં સુધી ઓછા તેલમાં જ બનાવવાનો છે. તો નીચેથી એકદમ સરસ આપણું આ પેનકેક ચડી જાય અને સરસ કૂક થઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે. તો આ રીતે પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી અને નીચેની સાઈડ પણ આપણે તેને થવા દેવાનું છે. તો તમને લાગે કે તેલ એડ કરવાની જરૂર છે તો અહીંયા તમે તેલ એડ કરી શકો છો અને બંને સાઈડ આ રીતની ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે. તો અહીંયા આપણી પેનકેક બનીને તૈયાર છે. તો આપણે તેને બહાર કાઢી લઈશું અને એવી જ રીતે આપણે બીજા પણ પેનકેક બનાવીશું. તો હવે આપણે એક તવા પર 3 પેનકેક બનાવીશું જેથી આપણો ટાઈમ પણ બચી જશે અને બનવામાં પણ સરળ રહેશે.
તો આ તવા ઉપર આપણે નાના નાના એવા સરસ પેનકેકને પાથરી દઈશું અને સેમ આગળ આપણે જે રીતે શેક્યા એ જ રીતે આને પણ આપણે શેકી લેવાના છે. તો એકદમ ઇઝી છે, તમે બસ 1-2 વાર આ રીતે બનાવશો એટલે તમને આવડી જ જશે. તો આ રીતે આપણે બધા જ વેજીટેબલ પેનકેક બનાવી અને તૈયાર કરી દઈશું. તો ફક્ત 15 મિનિટમાં આ પેનકેક બની જાય છે અને જ્યારે પણ સવારની ભાગદોડમાં પેનકેક બનાવવાનું હોય તો તમે વેજીટેબલ રાત્રે જ કટ કરી અને મૂકી દો અને સવારે ઇન્સ્ટન્ટ બેટર તૈયાર કરી અને તમે આ પેનકેક બનાવી શકો છો. યા પછી તમે રાત્રે જ આ પેનકેકનું બેટર રેડી કરી અને સવારમાં તમે ફટાફટ આ પુલ્લા કરી શકો છો. તો સાથે આપણે પેનકેક સાથે ખાવાની ટામેટા ડુંગળીની ચટણી પણ બનાવીશું. તો ટામેટા ડુંગળીની ચટણી બનાવવા માટે આપણે એક પેનમાં 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ હલકું ગરમ થાય એટલે આપણે તેમાં ટામેટા અને ડુંગળી એડ કરી દઈશું. તો મેં મોટી સાઈઝમાં ટામેટા કટ કરી લીધા છે અને ડુંગળીના પણ મોટા સ્લાઇસમાં કટ કર્યા છે. તો હવે આપણે ટામેટા ડુંગળીને આ રીતે તેલમાં સાતે કરવાનું છે. તો લગભગ 2 થી 3 જ મિનિટમાં ટામેટા ડુંગળી આપણા સોફ્ટ થઈ જાય છે. તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ રીતે આપણે ટામેટાની સ્કીન જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી તેને સોફ્ટ કરી લઈશું. તો સાથે આપણે 4 થી 5 કળી લસણની પણ એડ કરી દઈશું અને લસણની કળીને પણ ટામેટા ડુંગળી સાથે થોડીક વાર સોતે કરી લેવાના છે. અને આપણે તીખાસ માટે અહીંયા મેં લીલા મરચાં એડ કર્યા છે. જો તમારે સૂકા મરચાં એડ કરવા હોય તો તમે સૂકા મરચાંને થોડીક વાર પાણીમાં પલાળી રાખશો એટલે સોફ્ટ થઈ જશે. તો તમે એ મરચાં પણ આમાં એડ કરી શકો છો. તો ફક્ત 2 થી 3 જ મિનિટમાં આપણા અહીંયા ટામેટાં આ રીતે સરસ સોફ્ટ થઈ ગયા છે, સ્કીન પણ તેની ઉતરી ગઈ છે. તો હવે આપણે આ મિશ્રણને ઠંડુ કરી દઈશું અને તેને મિક્સી જારમાં એડ કરી દેવાનું છે. અને બેટર ઠંડુ થાય પછી જ આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું અને મિક્સર જારમાં આપણે પલ્સ મોડ ઉપર તેને આ રીતે પીસી લેવાનું છે. તો આમાં થોડા આપણે મસાલા કરી લઈશું. તો મેં અહીંયા લીલા ધાણા લીધા છે. તો લીલા ધાણા આપણે એડ કરી દેવાના છે. તો આપણે આ મિશ્રણમાં મીઠું એડ નથી કર્યું તો આપણે મીઠું પણ એડ કરી દઈશું અને સાથે થોડું લાલ મરચું એડ કરી દઈશું અને બિલકુલ પાણી એડ કર્યા વગર પીસી લઈશું. તો અહીંયા આપણી ટામેટાની ચટણી પણ રેડી છે. તો આ ચટણી સાથે આ પેનકેક ખાવાની ખૂબ જ મજા આવે છે અને તમે આ ચટણીને ઢેબરા કે પછી કોઈ પણ જાતના ફરસાણ સાથે સર્વ કરી શકો છો. રોટલી ભાખરી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ ફ્રેન્ડ્સ તમારા બાળકો માટે આ પેનકેક અને ચટણી એકવાર જરૂરથી બનાવી લેજો. તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું આપણે આવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.